હેલો મિત્રો, 1686માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલો સામે યુદ્ધ જાહેર કર્યું હતું. ત્યારે ઔરંગઝેબ ગાદી પર હતા. આ યુદ્ધને ખૂબ મોટી ભૂલ કહેવામાં આવે છે, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના ખૂબ નાની અને નબળી હતી, જ્યારે મુઘલ સેના ખૂબ મોટી અને શક્તિશાળી હતી. તેથી એવું થયું જે થવાનું હતું. મુઘલોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખૂબ સરળતાથી હરાવી દીધી. ભારતમાં કંપનીની ફેક્ટરીઓ પર કબજો કરી લીધો, ઘણા કંપનીના અધિકારીઓને પકડી લીધા અને ત્યારના કંપનીના ગવર્નરને ઔરંગઝેબ આગળ નમીને માફી માંગવી પડી. આમ છતાં આના લગભગ 300 વર્ષ પછી એ જ વિદેશી કંપનીએ આખા ભારતીય ઉપખંડ પર કાયમી કબજો જમાવી લીધો. આજની સૌથી મોટી કંપનીઓ જેમ કે એપલ, ગૂગલ, ફેસબુક એનાથી પણ ઘણી વધુ મોટી અને તાકાતવાન હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ કેવી રીતે શક્ય થયું? ચાલો આજે સરળ રીતે સમજીએ. મિત્રો, આ વાર્તા શરૂ થાય છે 1600ના વર્ષમાં, જ્યારે કેટલાક વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ એક જોઇન્ટ સ્ટોક કંપની હતી, એટલે કે તેનો બિઝનેસ શેરહોલ્ડર્સનો હતો. શરૂઆતમાં માત્ર 125 શેરહોલ્ડર્સ હતા. તેમણે 70,000 પાઉન્ડનું કેપિટલ ભેગું કર્યું. આ કંપની બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ પૂર્વ એશિયાના સ્પાઇસ આઇલેન્ડ્સમાં મસાલાનો વેપાર કરવાનો હતો. આગળના વર્ષે 1601માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની પહેલી સફર કરી અને ઇન્ડોનેશિયામાં 2 ફેક્ટરીઓ બનાવી. ત્યારે ઇન્ડોનેશિયાના આ આઇલેન્ડ્સમાં સ્પેનિશ અને પોર્ટુગીઝ વેપારીઓ પહેલેથી જ વેપાર કરતા હતા. ઉપરાંત ડચ વેપારીઓ પણ તાજેતરમાં ત્યાં વેપાર શરૂ કરી રહ્યા હતા. ડચ કંપની ઇંગ્લિશ કંપની કરતાં વધુ નફાકારક હતી. તેમની પાસે વધુ પૈસા અને વધુ સારી સેના હતી. સમય જતાં તેઓ ત્યાંના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા થઈ ગયા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સમજી લીધું કે ડચ સાથે સ્પર્ધા કરવાનો કોઈ અવકાશ નથી. તેથી ઝઘડો ટાળવા માટે તેઓએ પોતાનું ધ્યાન બીજી જગ્યા તરફ વાળ્યું. આખરે તેઓએ ભારત તરફ ધ્યાન આપ્યું. ભારતમાં ઘણા મસાલા અને કાપડ મળતા હતા. તેથી 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ ભારત આવ્યા અને હાલના ગુજરાતના સુરતમાં ઉતર્યા. ત્યારે ભારત પર મુઘલો રાજ કરતા હતા. મુઘલ સેનામાં 40 લાખ સશસ્ત્ર અને ખૂબ જ તાકાતવાન સૈનિકો હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ જાણતા હતા કે મુઘલો સામે લડવું નક્કામું છે. તેથી તેમણે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવવાનું નક્કી કર્યું, જેથી વેપારની પરવાનગી મળી શકે. તેઓએ સ્થાનિક શાસકને રીઝવવાનો પ્રયત્ન કર્યો. કેપ્ટન વિલિયમ હોકિન્સ ખૂબ લાંબો પ્રવાસ કરીને આગ્રા પહોંચ્યા, મુઘલોની રાજધાની. ત્યાં તેમણે મુઘલ બાદશાહ જહાંગીરને મળ્યા. તેમણે સુરતમાં ફેક્ટરી બનાવીને વેપાર શરૂ કરવાની પરવાનગી માંગી. પણ જહાંગીરે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો. સીધું કારણ એ હતું કે સુરતમાં પોર્ટુગીઝ વેપારીઓ હતા અને તેમના સાથે મુઘલોના સારા સંબંધ હતા. તેથી જહાંગીરને તેમના સ્પર્ધક બ્રિટિશ વેપારીઓને મદદ કરવાની કોઈ જરૂર ન હતી. જ્યારે મુઘલ વિસ્તારમાં પરવાનગી ન મળી, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓએ ભારતના બીજા વિસ્તારોમાં જવાનું નક્કી કર્યું, જ્યાં મુઘલોનું નિયંત્રણ ન હોય. 1611માં તેઓ સફળ થયા અને આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં પોતાની પહેલી ફેક્ટરી બનાવી. ત્યાંના સ્થાનિક શાસકે પરવાનગી આપી. આગળના વર્ષોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વધુ ફેક્ટરીઓ બનાવી અને ભારતીય ઉપખંડમાં પગ જમાવવા માટે ખૂબ મહેનત કરી. આ દરમિયાન તેઓ અન્ય યુરોપિયન વેપારીઓ સાથે સતત સંઘર્ષમાં રહ્યા. 1612માં તેઓ સુરત પાછા ફર્યા અને પોર્ટુગીઝ વેપારીઓ સામે યુદ્ધ જાહેર કર્યું. આને બેટલ ઓફ સ્વાલી કહેવાય છે. પોર્ટુગીઝો હારી ગયા. આ જીત પછી પોર્ટુગીઝનો પ્રભાવ ઘટવા લાગ્યો અને તેઓ મોટે ભાગે ગોવા આસપાસ સુધી મર્યાદિત થઈ ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતીય ઉપખંડમાં સૌથી મોટી શક્તિ બની ગઈ. આ જીત પછી 1615માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અંગ્રેજ રાજા જેમ્સ પ્રથમને વિનંતી કરી કે મુઘલ બાદશાહ પાસે રોયલ પ્રતિનિધિ મોકલે. તેની મદદથી બાદશાહ સંમત થઈ શકે. તેથી અંગ્રેજ તાજ તરફથી સર ટોમસ રો એક ડિપ્લોમેટને મોકલવામાં આવ્યા. તેમણે જે હોકિન્સ કરી શક્યા નહોતા તે કરી બતાવ્યું. જ્યારે તેઓ જહાંગીરને મળ્યા ત્યારે તેમણે ખૂબ જ સુંદર અને અદ્ભુત ભેટો આપી. જહાંગીર આ ભેટોથી પ્રભાવિત થયા. તેથી જહાંગીરે એક રાજકીય આદેશ જારી કર્યો કે અંગ્રેજોને સુરતમાં ફેક્ટરી બનાવવાની પરવાનગી છે. આટલું જ નહીં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલાક વિસ્તારોમાં એક્સક્લુઝિવ વેપારના અધિકાર પણ આપવામાં આવ્યા. એટલે કે મુઘલ બાદશાહને વાર્ષિક ચૂકવણી કરવાના બદલામાં ત્યાં માત્ર કંપની જ વેપાર કરી શકે. આમ સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરી સ્થપાઈ. આગળના થોડા દાયકાઓમાં વધુ ઘણી ફેક્ટરીઓ બની, જેમ કે મદ્રાસ, અહમદાબાદ, બોમ્બે, આગ્રા, પટના. કંપનીનો બિઝનેસ ખૂબ સારો ચાલ્યો. તેઓ કપાસ, ઇન્ડિગો, રેશમ, મીઠું અને પછી અફીણ અને ચાનો વેપાર કરતા હતા. જ્યાં જ્યાં તેમની ફેક્ટરીઓ હતી ત્યાં આર્થિક સમૃદ્ધિ આવી. ઘણા લોકો આ શહેરોમાં આકર્ષાયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીમે ધીમે આ શહેરોમાં મોનોપોલી બનાવી. તેઓએ કિલ્લેબંધીવાળા મજબૂત આધાર બનાવવા શરૂ કર્યા.
ત્યાં સુધીમાં કંપનીની મોટેભાગની ફેક્ટરીઓ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ કિનારે હતી. હવે તેઓ મુઘલ વિસ્તારોમાં બધે ફેક્ટરીઓ બનાવવા માંગતા હતા, ખાસ કરીને પૂર્વમાં, બંગાળમાં. ત્યારે બંગાળ એટલે આજનું પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, બિહાર અને ઓડિશા બધું મળીને. વેપારની દૃષ્ટિએ આ વિસ્તાર ખૂબ સફળ અને સમૃદ્ધ હતો. કંપનીની મહત્વાકાંક્ષા અમર્યાદિત હતી. તેઓને હવે રાજકીય સત્તા પણ જોઈતી હતી. સીધું કારણ એ હતું કે વેપાર વધુ સરળ બને અને સ્પર્ધકોને સરળતાથી દૂર કરી શકાય. તેથી તેમણે અંગ્રેજ રાજાને વધુ સત્તા આપવાની વિનંતી કરી, જેથી વધુ નફો થઈ શકે. લગભગ 1670ની આસપાસ અંગ્રેજ રાજા ચાર્લ્સ બીજાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જમીન કબજે કરવાની, રાજકીય સત્તા રાખવાની, સિક્કા બનાવવાની, નાવિક અને ફોજદારી ન્યાય આપવાની સત્તા આપી. આટલું જ નહીં, તેઓ ખાનગી સેના રાખી શકે, ગઠબંધન કરી શકે અને યુદ્ધ પણ જાહેર કરી શકે. આજે આ વાત અવિશ્વસનીય લાગે છે. આજની કંપનીઓ જેમ કે એપલ, ગૂગલ, ફેસબુક, શું તમે કલ્પના કરી શકો કે આ કંપનીઓ પાસે ખાનગી સેના હોય, પોતાની ન્યાય વ્યવસ્થા હોય, પોતાના સિક્કા બનાવી શકે અને બીજા દેશો સામે યુદ્ધ જાહેર કરી શકે? સદભાગ્યે આજે આ શક્ય નથી, પણ ત્યારે અંગ્રેજ રાજાએ આ સત્તાઓ કંપનીને આપી દીધી, જેનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇમ્પિરિયલિઝમનું સાધન બની ગઈ. 1682માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના તત્કાલીન મુઘલ ગવર્નર શાઇસ્તા ખાન સાથે વાટાઘાટો કરવાનો પ્રયત્ન કર્યો. કંપની ઈચ્છતી હતી કે ગવર્નર રોયલ ફરમાન જારી કરે, જેથી બંગાળમાં વેપાર સરળ થાય. ત્યારે નવા મુઘલ બાદશાહ ઔરંગઝેબ ગાદી પર બેઠા હતા. જ્યારે તેમને કંપનીની વિનંતીની ખબર પડી, ત્યારે તેમણે કંપનીને અહંકારી માની. આટલી બધી ફેક્ટરીઓ હોવા છતાં તેઓ સંતુષ્ટ નથી અને હવે બંગાળમાં પણ ફેક્ટરીઓ બનાવવા માંગે છે. તેથી તેમણે તેમની વિનંતી નકારી દીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જોસિયાસ ચાઇલ્ડ આ નિર્ણયથી ખુશ ન હતા. નવી મળેલી સત્તાના અહંકારમાં તેમણે મુઘલો સામે યુદ્ધ જાહેર કરી દીધું. 1686માં આ નિર્ણય કંપનીની દૃષ્ટિએ ખૂબ જ શંકાસ્પદ હતો, કારણ કે તેમની સેના મુઘલ સેના સામે નકામી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખરાબ હારનો સામનો કરવો પડ્યો. જોસિયાસ ચાઇલ્ડને ઔરંગઝેબ આગળ નમીને માફી માંગવી પડી. આ દ્રશ્યનું એક ઐતિહાસિક ચિત્ર છે. ઔરંગઝેબે કંપનીને માફ કરી દીધી, પણ તેમના પર 1,50,000 રૂપિયાનો દંડ લગાવ્યો. ત્યારના 1,50,000 રૂપિયા આજના સમયમાં 350 મિલિયન એટલે કે 350 કરોડ જેટલા થાય છે. આ દંડ ચૂકવ્યા પછી કંપનીના વેપારના અધિકાર પાછા મળી ગયા. જપ્ત કરેલી ફેક્ટરીઓ પણ પરત મળી ગઈ. કંપનીના અધિકારીઓ પાસે ખૂબ ધીરજ હતી. તેઓ શાંતિથી પોતાની મર્યાદામાં કામ ચાલુ રાખ્યું. પણ તેઓ સાચી તકની રાહ જોતા હતા. એ તક જે તેમને બંગાળમાં ફેક્ટરીઓ બનાવવા અને બંગાળ પર મજબૂત પકડ બનાવવામાં મદદ કરે. આ તક તેમને 1707માં મળી, જ્યારે ઔરંગઝેબનું અવસાન થયું. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્ય ખૂબ નબળું પડી ગયું. ગાદી પર માટે સતત સત્તા સંઘર્ષ ચાલ્યો. મુઘલોની અંદર લડાઈઓ થતી રહી. આ દરમિયાન સ્થાનિક નવાબો, રાજાઓ અને જમીનદારોએ પોતાના વિસ્તારોમાં સ્વતંત્ર નિયંત્રણ સ્થાપ્યું. આ સમયે મરાઠા, રાજપૂત, જાટ, રોહિલ્લા જેવી પ્રાદેશિક શક્તિઓ ઉભરી આવી. મરાઠા સામ્રાજ્ય ઔરંગઝેબના સમયમાં જ થોડા વર્ષ પહેલાં સ્થપાયું હતું. ઔરંગઝેબના શાસન દરમિયાન પણ મરાઠા મુગલો માટે ખતરો હતા. 1680થી 1758 સુધી ઘણા મરાઠા મુગલ યુદ્ધો થયા. પણ ઔરંગઝેબના મૃત્યુ પછી મરાઠાઓએ મુગલ સેનાને સરળતાથી હરાવી અને ઉત્તર તરફ પોતાનો વિસ્તાર વધાર્યો. આ દરમિયાન મુગલોને નવો ખતરો આવ્યો: પર્શિયન શાસક નાદિર શાહ. 1739માં નાદિર શાહે ભારત પર હુમલો કર્યો અને ખજાનાની લૂંટ કરીને પોતાના દેશ લઈ ગયા. થોડા વર્ષ પછી 1748માં અફઘાન શાસક અહેમદ શાહ દુર્રાનીએ મુગલ વિસ્તાર પર હુમલો કર્યો. મુગલોએ રાજપૂતો અને સિક્ખો સાથે મળીને નાદિર શાહને હરાવવાનો પ્રયત્ન કર્યો, પણ આટલા બધા યુદ્ધો લડવાથી મુગલ સામ્રાજ્યમાં આર્થિક સમસ્યાઓ ઊભી થઈ. જે સ્થાનિક ગવર્નરો કેન્દ્ર સરકારને રેવન્યુ આપતા હતા, તેઓએ ચૂકવણી કરવાની બંધ કરી દીધી. આમ ભારતીય ઉપખંડ વિવિધ પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો. આ બધી વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. તેઓ નવી ટેકનોલોજીમાં રોકાણ કરતા હતા, નવી ફેક્ટરીઓ બનાવતા હતા અને ગ્રેટ બ્રિટનમાંથી વધુ સૈનિકોને ભરતી કરીને પોતાની ખાનગી સેનાને મજબૂત કરતા હતા. તેઓ સ્થાનિક ભારતીયોને પણ તાલીમ આપીને સેનામાં ભરતી કરતા હતા. આ ભારતીય સૈનિકોને સિપાહી કહેવામાં આવતા હતા. નવા મુગલ બાદશાહોના રાજ્યાભિષેક થતા રહેતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની મુગલ ગાદી પર દબાણ કરતી રહી. તેઓ બંગાળમાં વેપારના વિશેષ અધિકાર મેળવવા માટે સતત પ્રયત્ન કરતા રહ્યા. તેઓ નવા શાસકો સાથે વાટાઘાટો કરતા, તેમને હેરફેર કરતા. આખરે 1717માં તત્કાલીન મુગલ બાદશાહ ફર્રુખ સિયરે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ટેક્સ ફ્રી વેપારના અધિકાર આપ્યા.
આટલું જ નહીં, નવા રોયલ ફરમાન મુજબ કંપની દસ્તક જારી કરી શકે, એટલે કે એક પ્રકારનો વેપાર પરમિટ, જેનાથી કંપનીના માલ પરની બધી કસ્ટમ ડ્યુટી અને ટ્રાન્ઝિટ ડ્યુટી માફ થઈ જાય. આ કંપની માટે ખૂબ મોટી જીત હતી. તેમને બંગાળમાં ફેક્ટરીઓ બનાવવાની પરવાનગી મળી અને દસ્તક સિસ્ટમનો ઉપયોગ કરીને તેઓએ પોતાનો ફાયદો લેવાનું શરૂ કર્યું. આ ખાસ પરમિટથી તેઓ કોઈ ટેક્સ નહોતા ભરતા. જે રેવન્યુ પહેલાં બંગાળમાંથી મુગલ સરકારને મળતું હતું એ હવે ખતમ થઈ ગયું. મુગલ સામ્રાજ્યની આર્થિક સમસ્યાઓ વધુ ખરાબ થઈ. થોડા મહિના પછી 1717માં જ બંગાળના પૂર્વ મુગલ ગવર્નર મુર્શિદ કુલી ખાને મુગલ સામ્રાજ્યને છોડીને બંગાળને સ્વતંત્ર જાહેર કર્યું અને પોતાને બંગાળનો નવાબ જાહેર કર્યો. મુર્શિદ કુલી ખાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ચાલાકી સમજતા હતા. તેથી તેમણે કંપનીને આ રીત બંધ કરવા અને ટેક્સ ભરવા આદેશ આપ્યો. કંપનીના અધિકારીઓએ કહ્યું કે આ માંગ અન્યાયી છે, તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેઓ બંગાળના નવાબને નજરઅંદાજ કરવા લાગ્યા. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના નફાને સુરક્ષિત રાખવા માટે સ્થાનિક રાજકારણમાં દખલ કરવાનો નિર્ણય કર્યો. મિત્રો, આગળ વધતા પહેલાં આપણે એક વાત સમજવી જરૂરી છે. જ્યારે મુગલ સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું ત્યારે ભારતમાં ઘણી બાબતો એકસાથે બની રહી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના યુરોપિયન સ્પર્ધકો જેમ કે ડચ અને ડેનિશ પણ મુગલોના નબળા પડવાથી ફાયદો લઈ રહ્યા હતા અને ભારતમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યા હતા. ફ્રેન્ચ પણ નવા ખેલાડી તરીકે આવ્યા. આ યુરોપિયન શક્તિઓ ભારતમાં પોતાનો પ્રભાવ વધારવા અને વિસ્તારો પર કબજો કરવા માંગતી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ એ જ ઈચ્છતી હતી. ફ્રેન્ચે ભારતમાં ઝડપથી વિસ્તાર વધાર્યો. તેમણે પોંડિચેરી અને બંગાળના ચંદનનગરમાં વસાહતો બનાવી. 1750ના દાયકાની વચ્ચે બ્રિટિશ અને ફ્રેન્ચ બંને ભારતીય ઉપખંડમાં મુખ્ય શક્તિઓ બની ગઈ. 1740ના શરૂઆતના વર્ષોમાં ફ્રેન્ચ લીડર જોસેફ ફ્રાન્સવા ડ્યુપ્લેક્સ ફ્રેન્ચ ઇન્ડિયન વિસ્તારોના ગવર્નર જનરલ હતા. તેઓ ભારતમાં ફ્રેન્ચ સામ્રાજ્ય સ્થાપવા માંગતા હતા. યુરોપિયન શક્તિઓના ઉદ્દેશ્ય બદલાતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદ્દેશ્ય પણ બદલાયો. ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે પહેલેથી જ દુશ્મની હતી. 1740થી 1748 સુધી તેઓએ યુરોપમાં ઓસ્ટ્રિયન સક્સેશનનું યુદ્ધ લડ્યા. થોડા વર્ષ પછી 1756માં 7 યર્સ વોર થયું. આ બંને દેશો ઉત્તર અમેરિકામાં પણ સત્તા વધારવા માંગતા હતા. ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે એટલી દુશ્મની હતી કે તેઓ યુરોપ અને ઉત્તર અમેરિકામાં જ નહીં, ભારતમાં પણ યુદ્ધ લડ્યા. 1746થી 1763 સુધી દક્ષિણ ભારતમાં કાર્નેટિક યુદ્ધો થયા. અંગ્રેજ જીત્યા અને ફ્રેન્ચનો રાજકીય પ્રભાવ ખતમ થઈ ગયો. ફક્ત પોંડિચેરી અને ચંદનનગર જ તેમની પાસે રહ્યા. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે બ્રિટિશ અને ફ્રેન્ચ વચ્ચેના આ યુદ્ધોની અસર ત્યારના ભારતીય શાસકો પર પડી. સ્થાનિક ભારતીય રાજાઓ પણ સત્તા માટે એકબીજા સામે લડતા હતા. તેમણે જોયું કે યુરોપિયનો પાસે વધુ સારી સેના, તાલીમબદ્ધ સૈનિકો અને શિસ્તબદ્ધ અધિકારીઓ છે. તેથી તેમણે યુરોપિયનો સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું, જેથી યુદ્ધમાં તેમનો ઉપયોગ કરી શકાય. પણ ભારતીય શાસકોને ખ્યાલ ન રહ્યો કે આ મદદ લેવાથી તેઓ યુરોપિયનો પર આધારિત થઈ જશે. યુરોપિયનો સ્થાનિક રાજકારણમાં દખલ કરવા લાગશે અને સ્થાનિક સત્તા ઘટશે. યુરોપિયનો આ યોજનાથી ફાયદો લઈ શકે. વિરોધી પક્ષને ઉકસાવવા, તેમની સેના આપીને તેમને ગાદી પર બેસાડીને પપેટ શાસક બનાવી શકે. આને સમજવા ચાલો ફરીથી બંગાળના નવાબો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાર્તા પર પાછા આવીએ. 1756માં સિરાજુદ્દૌલા બંગાળના નવા નવાબ બન્યા. જેમ મેં પહેલાં કહ્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની મુર્શિદ કુલી ખાનના સમયથી જ નવાબોની સત્તાને અવગણતી હતી. પણ સિરાજુદ્દૌલાને હવે આ સહન ન થયું. તેમણે કલકત્તા તરફ સેના લઈને કૂચ કરી અને બંગાળની રાજધાની મુર્શિદાબાદ નજીકના ફોર્ટ વિલિયમ પર હુમલો કર્યો. તેમણે સેંકડો બ્રિટિશ અધિકારીઓને કેદ કર્યા. આમાંથી મોટાભાગના બ્રિટિશ અધિકારીઓ મરી ગયા કારણ કે તેમને ખૂબ નાની જેલની કોટડીમાં ભરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને કલકત્તાની બ્લેક હોલ ટ્રેજેડી કહેવાય છે. બ્રિટિશરો આનાથી ખૂબ ગુસ્સે થયા. તેમણે સિરાજુદ્દૌલાને કોઈ પણ કિંમતે ગાદી પરથી હટાવવાનું નક્કી કર્યું. અહીં તેમણે કાર્નેટિક યુદ્ધોમાં શીખેલી રીત અપનાવી. તેમણે નવાબના વિરોધીઓનો ઉપયોગ કરીને તેમને હટાવવાનું નક્કી કર્યું. સિરાજુદ્દૌલા ગાદી પર બેઠા તેનાથી બધા ખુશ નહોતા. તેમના વિરોધમાં જગત શેઠ પરિવાર હતો, જે મુર્શિદાબાદનો એક શક્તિશાળી બેન્કર, વેપારી અને સાહુકાર પરિવાર હતો. તેઓ ત્યારે બંગાળના સૌથી અમીર પરિવારોમાંના એક હતા અને નવાબના દરબારમાં ખૂબ પ્રભાવ ધરાવતા હતા. આ ઉપરાંત સિરાજુદ્દૌલાની સેનાના કમાન્ડર મીર જાફર પણ નવાબ બનવાની ઈચ્છા રાખતા હતા. રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જગત શેઠ પરિવાર અને મીર જાફર સાથે હાથ મિલાવ્યા અને સિરાજુદ્દૌલાને ગાદી પરથી હટાવવાનું આયોજન કર્યું.
આજે સરકાર બદલવા માટે એમએલએઓને રચવું સરળ છે, પણ ત્યારે શાસક બદલવો એટલે સીધું સેના મોકલીને લડવું. સિરાજુદ્દૌલા મૂર્ખ નહોતા. તેમને ખબર હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના વિરોધીઓ સાથે જોડાઈને તેમને હટાવવાનું આયોજન કરી રહી છે. તેથી તેમણે પણ વિચાર્યું, જો કંપની મારા વિરોધીઓ સાથે જોડાઈ શકે તો હું કેમ નહીં? તેમણે બ્રિટિશના જાણીતા હરીફ ફ્રેન્ચ સાથે જોડાણ કર્યું અને સામાન્ય દુશ્મન સામે લડવાનું નક્કી કર્યું. આ યુદ્ધ જૂન 1757માં થયું, પ્લાસીનું યુદ્ધ. સિરાજુદ્દૌલાની સેના કંપનીની સેના કરતાં 15 ગણી મોટી હતી, છતાં તેઓ હારી ગયા. જીત પછી બ્રિટિશરોએ પોતાના મિત્ર મીર જાફરને ગાદી પર બેસાડ્યા અને તેઓ બંગાળના નવા પપેટ નવાબ બન્યા. થોડા સમય પછી સિરાજુદ્દૌલાની હત્યા કરવામાં આવી અને બંગાળમાંથી ફ્રેન્ચની હાજરી પણ ખત્મ થઈ ગઈ. ચંદનનગર, બંગાળમાં ફ્રેન્ચનો એકમાત્ર વિસ્તાર પણ બ્રિટિશ નિયંત્રણમાં આવી ગયો. પ્લાસીનું યુદ્ધ ઇતિહાસમાં એક મહત્વનો વળાંક છે, કારણ કે આ પછી બ્રિટિશરોને રાજકીય સત્તા મળી, ભલે પરોક્ષ રીતે. થોડા વર્ષ પછી તેમના પપેટ નવાબ મીર જાફર ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે મતભેદમાં આવ્યા. તેઓ એટલા સરળ નહોતા જેટલા બ્રિટિશરો ઇચ્છતા હતા. તેમણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ગઠબંધન કર્યું, જેથી બ્રિટિશ કંપનીને હરાવી શકાય અને બંગાળમાંથી બહાર કાઢી શકાય. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આની ખબર પડી તો તેમણે મીર જાફરને ગાદી પરથી હટાવી દીધા અને તેમના જમાઈ મીર કાસિમને નવા નવાબ બનાવ્યા. કંપનીને આશા હતી કે આ વખતે પપેટ નવાબ તેમની વાત માનશે. મીર કાસિમ 1761માં બંગાળના નવા નવાબ બન્યા, પણ ફરીથી તેઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે મતભેદમાં આવ્યા. તેમણે જોયું કે કંપની પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તેઓ પણ બ્રિટિશથી મુક્ત થવા માંગતા હતા. તેથી 1763માં તેમણે પોતાની સેના લઈને બ્રિટિશ સામે યુદ્ધ શરૂ કર્યું. પણ તે સમયે બ્રિટિશ સેના ખૂબ મજબૂત થઈ ગઈ હતી. તેમણે મીર કાસિમને હરાવી દીધા. બ્રિટિશરોએ મીર કાસિમને ગાદી પરથી હટાવીને ફરીથી મીર જાફરને બોલાવ્યા અને શરત મૂકી કે આ વખતે તેઓ સારા પપેટ બની રહેશે. મીર કાસિમ બંગાળ છોડીને ગયા અને સમજી ગયા કે એકલા બ્રિટિશને હરાવી શકાશે નહીં. તેથી તેમણે અવધના નવાબ શુજાઉદ્દૌલા અને તત્કાલીન મુઘલ બાદશાહ શાહ આલમ બીજા સાથે જોડાણ કર્યું. આ ત્રણેય મળીને બ્રિટિશ પ્રભાવ ખત્મ કરવાનું નક્કી કર્યું. 1764માં આ ગઠબંધને બ્રિટિશ સામે યુદ્ધ લડ્યું, બક્સરનું યુદ્ધ. બ્રિટિશરોએ આ યુદ્ધમાં પણ જીત મેળવી. આ યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાતરી થઈ ગઈ કે પપેટ નવાબ કામ નહીં કરે, કોઈ પણ તેમની જેમ ચાલતું નથી. તેથી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ જ બંગાળના નવા શાસક બનશે. 1765માં અલાહાબાદની સંધિ મુજબ રોબર્ટ ક્લાઇવ બંગાળના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ બન્યા. આ સંધિનો બીજો મુખ્ય મુદ્દો એ હતો કે બાદશાહ શાહ આલમ બીજાએ ફરમાન જારી કરીને બંગાળના દિવાની અધિકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યા. એટલે કે બંગાળમાંથી ભેગા થતા બધા ટેક્સ અને રેવન્યુ માત્ર કંપનીને મળશે. આમ ઔપચારિક રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળના નવા શાસક બની ગઈ. કંપની પાસે હવે ઘણા રેવન્યુના સ્ત્રોત હતા, વેપારથી નફો અને હવે ટેક્સ કલેક્શન પણ. તેમનો રેવન્યુ ઘણો વધી ગયો. તેઓ નવા માલ ખરીદી શકતા, સેનાને મજબૂત કરી શકતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરી શકતા. આમ બંગાળ વિસ્તાર બ્રિટિશ નિયંત્રણમાં આવી ગયો. આ સમયે કંપની પાસે પૈસા, સંસાધનો અને સત્તા હતી, જેથી વધુ વિસ્તાર કરી શકાય. ભારતના બીજા વિસ્તારો પર કબજો કરવા માટે તેમણે ઘણી રસપ્રદ રીતો અપનાવી. પહેલી રીત, જ્યાં બ્રિટિશ નિયંત્રણ નહોતું ત્યાં રેસિડેન્ટ્સ નિમ્યા. આ રેસિડેન્ટ્સ બ્રિટિશ અધિકારીઓ હતા જે રાજનૈતિક પ્રતિનિધિ તરીકે કામ કરતા. તેઓ સ્થાનિક શાસકો સાથે મૈત્રી બનાવતા અને ગઠબંધન કરતા. જે શાસકો મૈત્રી સ્વીકારતા તેમને સલાહ આપવામાં આવતી કે રાજકારણ કેવી રીતે ચલાવવું. આમ તેઓ પાછળથી સ્થાનિક રાજકારણમાં દખલ કરતા. બીજી રીત, સબસિડિયરી એલાયન્સ. સ્થાનિક શાસકો પર દબાણ કરીને તેમને આ એલાયન્સમાં જોડવામાં આવતા. આ એલાયન્સ મુજબ સ્થાનિક શાસક પોતાની સેના રાખી શકતા નહીં, યુદ્ધ પણ નહીં લડી શકે. બદલામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના માટે સેના બનાવતી અને શાસક તેનો ખર્ચ ચૂકવતા. શાસકની દ્રષ્ટિએ તો આ સારું લાગે, સેના રાખવાની જરૂર નથી, ખર્ચ બચે. પણ કંપનીની દ્રષ્ટિએ આ ચાલાકી હતી. જો શાસક પાસે સેના ન હોય તો તેઓ લડી શકે નહીં. ઉપરાંત કંપનીને પૈસા પણ મળતા. જો શાસક ચૂકવણી ન કરી શકે તો તેમના વિસ્તારનો કેટલોક ભાગ કંપની લઈ લેતી. આ ઘણી વખત બનતું. આ રીતે ધીરે ધીરે ઘણા વિસ્તારો કંપનીના પરોક્ષ નિયંત્રણમાં આવ્યા. જે વિસ્તારોએ સબસિડિયરી એલાયન્સ કર્યા તે પછીથી ભારતના પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાયા. 1798માં હૈદરાબાદ પહેલું રાજ્ય બન્યું જેણે આ એલાયન્સ કર્યું. ત્રીજી રીત, જો ઉપરની બંને રીત કામ ન કરે તો સીધી લશ્કરી તાકાતનો ઉપયોગ. કંપની સેના લઈને નવા વિસ્તારો કબજે કરતી. આ ત્રણ રીતોથી 1818 સુધીમાં ભારતીય ઉપખંડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સૌથી તાકાતવાન બની ગઈ. 1818 સુધીમાં ભારતીય ઉપખંડના લગભગ 2/3 ભાગ કંપનીના નિયંત્રણમાં હતા અને 78% વસ્તી કંપનીના શાસન હેઠળ હતી. પછી ચોથી રીત આવી, ડોક્ટ્રિન ઓફ લેપ્સ,
જે 1847માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ શરૂ કરી અને લોર્ડ ડલહાઉસીએ 1848થી 1856 સુધી સૌથી વધુ અમલ કર્યો. આ ડોક્ટ્રીન મુજબ જો કોઈ ભારતીય શાસકનું મૃત્યુ થાય અને તેમને કુદરતી પુત્ર વારસદાર ન હોય તો રાજ્ય આપમેળે કંપનીમાં વિલીન થઈ જાય. આ ડોક્ટ્રીનથી ઘણા મોટા શહેરો અને રાજ્યો બ્રિટિશ નિયંત્રણમાં આવ્યા. 1848માં સતારા, 1852માં ઉદયપુર, 1853માં નાગપુર, 1854માં ઝાંસી અને આખરે 1856માં અવધ. આ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘણા વહીવટી સુધારા કર્યા જેથી આટલા મોટા વિસ્તારનું શાસન ટકાવી શકાય. ઘણા રાજાઓ અને બાદશાહોએ આટલો વિસ્તાર જીત્યો હતો પણ ટકાવી શક્યા નહોતા. કંપનીએ સતત સુધારા કર્યા. ઉદાહરણ તરીકે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, જેણે બંગાળના ગવર્નર જનરલની પોસ્ટ બનાવી. વોરન હેસ્ટિંગ્સ પહેલા ગવર્નર જનરલ બન્યા. આનાથી શાસન સરળ બન્યું. 1800ના દાયકાની શરૂઆત સુધીમાં બ્રિટિશ સિવાયની છેલ્લી મોટી શક્તિઓ મરાઠા સામ્રાજ્ય અને મૈસૂર રાજ્ય હતા. ડોક્ટ્રીન ઓફ લેપ્સ પછી 1857નો વિદ્રોહ આવ્યો, જેને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પણ કહેવાય છે. ભારતીય ક્રાંતિકારીઓ હારી ગયા, પણ 1858ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટથી બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાષ્ટ્રીયકૃત કરી લીધી. કંપનીના બધા વિસ્તારો, સૈન્ય અને સંપત્તિ બ્રિટિશ સરકારને સોંપાઈ ગઈ. આથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું અને બ્રિટિશ રાજ શરૂ થયું. 1874માં કંપનીનું અસ્તિત્વ જ ખત્મ થઈ ગયું. 1857 પછી મુઘલ સામ્રાજ્ય પણ સમાપ્ત થયું. છેલ્લા બાદશાહ બહાદુર શાહ ઝફરને બર્મા નિર્વાસિત કરવામાં આવ્યા અને તેમના વંશજોની હત્યા કરવામાં આવી. તો મિત્રો, આ હતી દુનિયાની સૌથી તાકાતવાન કંપનીઓમાંની એકની રસપ્રદ વાર્તા. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગળના વિડિયોમાં ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર.